સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. આજે એક કબીર સાહેબની વાણી, જો કે 2-3 દિવસથી આ વાણી એક કલાકારના મુખે સાંભળીને એ વાણીનો આનંદ લેતો હતો. તો આજે મને એમ થયું કે જે અંદરથી આનંદ મળ્યો છે ને એના જે ફુવારા અંદરથી છૂટે છે એ આપની સમક્ષ રજૂ કરું. આપણા જે સનાતન ધર્મના જે સંતો થઈ ગયા છે એમની જે વાણી છે એ વાણી અને સંતો આપણને જગાડવા માટે નીકળ્યા છે અને એમની વાણી મૂકતા ગયા છે. અત્યારે સંતો કદાચ સદેહે હાજર ના હોય તો એમની વાણીથી આપણને જગાડે છે. તો એમની વાણી છે, જાગૃત રહેના રે નગર में चोर आवेगा, जागृत रहना रे नगर में चोर आवेगा, चोर आवेगा भाई चोर आवेगा, होशियार रहना रे नगर में ચોર આવેગા. સંતોએ આપણને જાગૃત કર્યા છે, આપણને જગાડે છે સંતો. અને અત્યારે આપણે પાછા જાગ્યા ન હોય, સંતોએ જગાડ્યા હોય પણ આપણે પાછા જાગ્યા ન હોય અને આપણે હજી બીજાને જગાડવા નીકળી જઈએ છીએ. આપણે બીજાને જગાડવા નીકળી જઈએ છીએ. માતાજીનો બાદ કરતા હોય, રામનો બાદ કરતા હોય, શિવનો બાદ કરી નાખતા હોય, મૂર્તિનો બાદ કરી નાખતા હોય, પણ હજી આપણે જાતિ પાતિ અને આપણે આપણા હજી શરીરને નથી ભૂલી શક્યા, આપણી જાત નથી ભૂલી શક્યા, આપણે આપણું નામ ભૂલી નથી શક્યા અને આપણે હજી બીજાને જગાડવા જઈએ છીએ. તો સંતો પહેલા આપણને જગાડે છે, પહેલા આપણે જાગવાનું છે. જાગૃત રહેના રે નગર में ચોર આવેગા, ચોર આવેગા નગર में ચોર આવેગા, હોશિયાર રહેના રે નગર में ચોર આવેગા. કયા નગરમાં? આ નગરમાં, ભાવનગર, જામનગર કે અન્ય આ જે નગરો છે, તાલુકા છે, જિલ્લા છે, એની વાત નથી કરી, પણ આ નગરમાં ચોર આવેગા. પછી કઈ રીતે આવશે એમ કહે છે કે તીર તોપ તલવાર ન બરસી, ન બંદૂક ચલાએગા. ચોર એવો ચોર આવશે આ કે નહીં તીર લાવે, નહીં તોપ લાવે, નહીં બંદૂક લાવે, નહીં બરસી લાવે. પછી આવતા જાતા નહીં દેખે, આવતા જાતા એને જોઈ નહીં શકાય, પણ ઘર મેં રાર મચાએગા. ઘર મેં રાર મચાએગા એટલે આ જ્યારે પ્રાણ પંખીડું ઉડી જાય ત્યારે ઘરવાળી છે, છોકરા છે, છોકરીઓ છે, ભાઈ, મા બાપ, આ બધાય જે દેકારો કરે, ચાજ્યા લે, એને એમ કહે છે કે ઘર મેં રાર મચાએગા. એટલે કીધું જાગૃત રહેના રે નગર મેં ચોર આએગા. તો શું કરવાનું? જાગૃતિમાં શું કરવાનું છે કે જે આ પ્રાણ જે હાલી રહ્યો છે, શ્વાસ જે આવે ને જાય છે, બસ એની ઉપર નજર રાખવાની છે. જે પ્રાણ
શ્વાસ જે આવે ને જાય છે એની ઉપર નજર રાખવાની છે, એની ઉપર જાગૃત રહેવાનું છે. આગળ કહે છે, ના ગઢ તોડે ના ગઢ ફોડે, ના કોઈ રૂપ દિખાયેગા. ના ગઢ તોડે ના ગઢ ફોડે, ના કોઈ રૂપ દિખાયેગા. જે ઘર ઓલા જે ચોર આવે રાત્રે એ તો તાળા તોડે, બારણા તોડે, કાં તો પાછળ મકાનની પાછળથી બાકોરું પાડે, કબાટ તોડે, આવું બધું તોડે. પણ આ એમ કે છે કે ના ગઢ તોડે ના ગઢ ફોડે, ના કોઈ રૂપ, આને કોઈ જોઈ નહીં શકે. ઈસ નગરી સે કોઈ કામ નહીં આવે. આમાં આ નગરીમાં બીજું કોઈ કામ નહીં આવે. તુજે પકડ લઈ જાયગા. કોઈ તને પકડીને લઈ જાય છે ત્યારે કોઈ છોડાવી નહીં શકે, કોઈ નહીં છોડાવી શકે, ખબર જ નહીં પડે. બીજો ગુનો કર્યો હશે તો કોઈ આડોશી પાડોશીનો ગુનો કર્યો હશે તો આડોશી પાડોશી પકડીને લઈ જાય છે તો એ છોડાવવાવાળા છે, આડા પડશે. સરકારનો ગુનો કર્યો હશે તો પોલીસ પકડી જશે તો એને પણ છોડાવી શકાશે. પણ આમાં તો કોઈ છોડાવવાવાળું છે જ નહીં, કોઈનું હાલે એવું જ નથી. એટલે કીધું જાગૃત રહેના રે, નગર મેં ચોર આવેગા. ચોર આવેગા નગર में ચોર આવેગા, હોશિયાર રહેના નગર में ચોર આવેગા. પછી ભાઈ બંધુ કુટુંબ કબીલા કોઈ કામ નહીં આવેગા. ઢૂંઢે પતા મિલે ના તેરા, ખોજી ખોજ ન પાએગા. આમાં આ જ્યારે પ્રાણ જે શ્વાસ જે વયો જશે ત્યારે કોઈ રોકી નહીં શકે. ભાઈ કુટુંબ કબીલા કોઈ કામ નહીં આવે, કોઈનું નહીં હાલે. ગમે એટલી આજીજીજી કરે પણ કોઈનું કામ નહીં હાલે. પછી ઢૂંઢે પતા મિલે ન તેરા, ખોજી ખોજ ના પાએગા. આ જ્યારે પ્રાણ જે શ્વાસ પ્રાણ વયો જશે ત્યારે એને ગોતવા મોકલશો, ગોતવા જશો તો એનો પતો નહીં મળે. ખોજી, ખોજી મતલબ કે જે ખરેખરો ગોતીને લાવી શકે એવો. આપણે ચોરી કરી ગયા હોય તો કૂતરા પણ એવા છે સરકાર પાસે કે કૂતરાય પકડીને લાવે ચોરને. એ સિવાય બીજા યંત્રો છે. અત્યારે તો આ મોબાઈલને જે થઈ ગયો છે તો ચોર ગમે ના હોય ગોતીને કાઢે. પણ આમાં કોઈ ખોજી, કોઈ ગોતવાવાળો કોઈ કામ નહીં આવે. એટલે ખોજી ખોજ ન પાએગા, ત્યારે ગોતવા ગયે તારો પત્તો નહીં મળે. આપણે શમશાનમાં જ્યાં સુધી લઈ જાય અને ત્યાં સુધી બધી ખબર છે. નનામી ઉપર જ્યારે બાંધે ત્યારે એ બધી ખબર છે. ત્યાં સુધી આપણે જોઈએ છીએ. ત્યાં જઈએ શમશાનમાં અને લાકડા ગોઠવે, એની ઉપર ઉડાવે, પાછા લાકડા ગોઠવે, છાણા ગોઠવે, આ બધું અગ્નિ સંસ્કાર કરે. જ્યારે બળી જાય પછી તમે એને ગોતો, ગમે એવો ગોતવા વાળો આવે, ગમે એને સાણેથી ચાળો તોય ગોતવાનો, એની રખ્યા ચાળો તોય મળે એવો નથી. એટલે કીધું કે ઢૂંઢે પતા ન મિલે તેરા, खोजी खोज न पाएगा. होशियार रहना रे, नगर में चोर आवेगा, चोर आवेगा. जागृत रहना रे, नगर में चोर आवेगा. પછી મુઠ્ઠી બાંધ કે આયા પગલે, હાથ પસારે જાયેગા. આપણે જ્યારે જન્મ થયો ત્યારે એમ કહે છે કે મુઠ્ઠી બંધ હોય, એટલે મુઠ્ઠી બંધ રાખીને આવ્યો ત્યારે મુઠ્ઠી બંધ હતી, પણ જાય ત્યારે પછી મુઠ્ઠી આમ ખુલ્લી રહી જાય છે. હાથ પસારે જાયેગા. કહે કબીર સુનો ભાઈ સાધો, કરની કા ફલ પાએગા. તો આવ્યો ત્યારે મુઠ્ઠી બાંધીને આવ્યો હતો, મુઠ્ઠી બંધ મુઠ્ઠી આવ્યો હતો. જાય ત્યારે મુઠ્ઠી ખુલ્લી, કાંઈ લઈને નથી જવાનું તું. અહીંથી જે દુનિયામાં જે બધું દેખાય, પણ કરની કા ફલ પાએગા. તું જેવું કરીશ એવું તારે ભોગવવું જ પડશે.
એટલે કબીર સાહેબ જાગૃત કરે છે કે આ જે પ્રાણ જે શ્વાસ આવે છે ને જાય છે એની ઉપર જાગૃત રહો, એને નજર રાખો, એની ઉપર સુરતા રાખો અને કરણી એવી કરો કે ભોગવવું ન પડે. કરણી એવી કરો કે ભોગવવું ન પડે. અને જ્યારે આ પ્રાણ જાય ત્યારે એને હસતા હસતા જાય. આ શરીર હસતા હસતા એને પ્રાણને જવાનું કે જા, કારણ કે જાગૃત થઈ ગયો છે કે હું આ શરીર નથી, હું દરજી નથી, હું ચંદુભાઈ નથી, હું બાપ નથી, હું મા નથી, હું કાકો નથી, દાદો નથી. આમાં એ જાગી ગયો છે. એટલે જ્યારે છેલ્લો શ્વાસ હોય ત્યારે હસતા હસતા જાય. એટલા માટે સંતો આપણને જગાડે છે કે જાગો જાગો, કારણ કે આ ક્યારે ચોર આવી ને લૂંટી જશે. એટલે જાગતા રહો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.